હલો દોસ્તો, કેમ છો? મજામાં? તો આપણે થોડાક દિવસ પહેલાં ભજીયાનો પ્રોગ્રામ કર્યો હતો અને આજે આપણે ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ છે આપણી લોજે, સતનામ લોજે. તો આપ જોઈ શકો છો બટેટા ફોલાઈ ગયા છે, ભૂંગળા આવી ગયા છે. અહીંયા આખો કોથળો ભરીને ભૂંગળા આવી ગયા છે અને બટેટા આવી ગયા છે. બટેટાની બનાવવાની સામગ્રી અહીંયા આપ જોઈ શકો છો. તમને 12 વાગે તો પૂરું થઈ જાય, નહીં ખાવ. 12 વાગે તો પૂરું થઈ જાય, નહીં ખાવ. શનિવાર સુધી મારે આપણી હમણાં બહાર ક્યાં અત્યારે જ વાગ્યા છે કે આ કાંઈ આના કાંઈ કલાક નહીં થયો પછી બનાવતા ભજીયા નથી. આગળ તો બનાવતો થા બાકી ના તો આગળ 2 મિનિટમાં થઈ જાય. કોથમરી છે, ડુંગળી છે, તેલ, મરચું, કોથમરી, મરી, આ બધી જ વસ્તુ આપણે અહીંયા હાજર આવી ગઈ છે. હવે હિરેનભાઈ છે બટેટા વઘારી રહ્યા છે. પહેલાં નાખ્યું ધાણા જીરું, હવે થોડુંક હળદર, હવે આવી ગયું છે મોળા મરચાંનો પાવડર. જોઈ શકો છો તેલ આવી ગયું છે. હિરેનભાઈ બનાવી રહ્યા છે બટેટા ભૂંગળા. મસાલો નાખ્યા બાદ થોડુંક પાણી એડ કરી દીધું છે હિરેનભાઈએ. આપ જોઈ શકો છો કેવી વરાળ આવી ગઈ છે. હવે જઈ રહ્યા છે સિંગનો ભૂકો. આ મશીન હતું તું ચાલુ થો ને, સિંગનો ભૂકો એડ કરીને હવે થોડી દેર હલાવી રહ્યા છે. થોડોક મસાલો પકાવશે, પછી એમાં બટેટા એડ કરી દેવામાં આવશે. સ્વાદ અનુસાર મીઠું નાખવામાં આવે છે. આ આવી ગયું છે આપણે બટેટાના સ્વાદ અનુસાર મીઠું. મીઠું નાખ્યા બાદ થોડુંક ગ્રેવીને હલાવી રહ્યા છે હિરેનભાઈ. ગ્રેવી ધીમે ધીમે ગેસ ઉપર પાકી રહી છે. આપ જોઈ શકો છો મસાલો કેવો મસ્ત બની ગયો છે ભૂંગળા બટેટાના બટેટા બનાવવાનું. આજે આપણી સતનામ લોજે પહેલી ફેરી પાર્ટી કરી છે ભૂંગળા બટેટાની. તો હિરેનભાઈ બદલા બનાવી રહ્યા છે ગ્રેવી, મોળા બટેટા માટેની ગ્રેવી બનાવી રહ્યા છે. તો હવે આપણે મોળા બટેટાની ગ્રેવી બનવાની કમ્પ્લીટ થઈ ગઈ છે. બટેટાની ગ્રેવી બનવાની સુગંધ બહુ મસ્ત આવી ગઈ છે. હવે આપ જોઈ શકો છો ગ્રેવી બની ગઈ છે. આમાં બટેટા એડ કરી રહ્યા છે, મોળા બટેટાની ગ્રેવીમાં બટેટા. હવે આ ગ્રેવી બની ગઈ, એમાં મોળા બટેટા નાખી અને બટેટા મોળા બની ગયા છે. આપ જોઈ શકો છો હિરેનભાઈ મોળા બટેટા બનાવી રહ્યા છે. અને આપણી હોટલે સતનામ લોજે ભૂંગળા બટેટાનો આજ પહેલી પાર્ટી. જોઈ શકો છો બટેટા નાખ્યા બાદ ગ્રેવીમાં 2 મિનિટ આમથી આમ ઉપર નીચે કરો એટલે મોળા બટેટા એકદમ સુંદર દેખાઈ રહ્યા છે. અને મોળા બટેટા બનવાની પ્રોસેસ અહીંયા પૂરી થઈ ગઈ. પછી થોડી દેર ગેસ ઉપર રાખી અને 2 મિનિટ એને ઉપર નીચે કરવામાં આવે છે. આ મોળા બટેટા કમ્પ્લીટ થઈ ગયા આપણે, અને ઉપર નાખી દીધી છે કોથમરી. આપ જોઈ શકો છો ગરમા ગરમ મોળા બટેટા, ખુશ્બુ સુંદર આવી રહી છે, એકદમ ભભક આવી રહી છે બટેટાની. વાહ હિરેનભાઈ વાહ. તીખા બટેટા બનવાની પ્રોસેસ ચાલુ થઈ ગઈ છે. આપ જોઈ શકો છો પેલા તેલ એડ કરી દીધું છે, ત્યારબાદ સિંગદાણા એડ કરી દીધા છે. આ છે તીખા બટેટા બનવાની પ્રોસેસ. જોઈ શકો છો આ બટેટા આમાં એડ કરી દેવાના છે આ ગ્રેવીમાં.
ધીમે ધીમે એને ઉપર નીચે હલાવવા પડશે બટેટાને. બટેટા ગ્રેવીમાં એડ કર્યા બાદ ધીમે ધીમે એને ઉપર નીચે કરવા પડશે, એટલે સ્વાદ અનુસાર બટેટા કમ્પ્લીટ થઈ જાય છે આપણા. હવે આ બટેટાની ગ્રેવીમાં બટેટા એડ કરીને માથેથી ડુંગળી નાખી દીધી છે. હવે આપણા ગરમા ગરમ બટેટા કમ્પ્લીટ થઈ ગયા છે, આપ જોઈ શકો છો. જો મિત્રો હવે આપણા ભૂંગળા ને બટેટા કમ્પ્લીટ થઈ ગયા છે, તો હવે ટૂંક સમયમાં આપણે આપણી પાર્ટી શરૂ કરવાના છે. હિરેનભાઈ, લાલાભાઈ, નિલેશભાઈ બંને બટેટા બનીને કમ્પ્લીટ થઈ ગયા છે. જો મિત્રો આ છે તીખા બટેટા મસાલાવાળા, અને આ છે ગ્રેવી વાળા મોળા બટેટા. પાસેથી થોડી કોથમરી જઈ ગઈ છે, સ્વાદ અનુસાર કોથમરી આપ જોઈ શકો છો. બટેટામાં કોથમરી ઉતરતી છે. જો બટેટાની સુંદરતા તમે જુઓ. ભૂંગળા બટેટા કમ્પ્લીટ થઈ ગયા છે. ચાલો તો હવે આપણે ભૂંગળા બટેટા ટેસ્ટ કરવી કેવા બન્યા છે. જો પાર્ટી આજે આપણી સતનામ લોજમાં ભૂંગળા બટેટાની પાર્ટી આપણા મિત્રો સાથે પારસભાઈ, નિલેશભાઈ, હિરેનભાઈ, પછી પિન્ટુભાઈ, રાજુભાઈ, જેકેભાઈ. હલો મિત્રો, કેમ છો? મજામાં? આજ રોજ આપણે ઝઘડા બજારમાં આપણી હોટલ આવી છે સતનામ લોજ. ત્યાં આજે આપણે મિત્રો સાથે ભૂંગળા બટેટાની પાર્ટીનું આયોજન રાખેલું છે. તો આ આયોજનમાં અમે બધા મિત્રોએ સાથે મળી અને ભૂંગળા બટેટા બનાવ્યા છે. ગરમા ગરમ બટેટા અને ભૂંગળા બે પ્રકારના બટેટા બનાવ્યા છે, તીખા બટેટા અને મોળા બટેટા. તો ટૂંક સમયમાં હવે અમારી પાર્ટી ચાલુ થઈ રહી છે. આપ જોઈ શકો છો. અમારા મિત્રો બધા બેઠા છે, રાજુભાઈ, હિરેનભાઈ, પછી જેકેભાઈ, પારસભાઈ, પિન્ટુ, લાલાભાઈ મારી પાછળ ઊભી રહ્યા છે. હિરેનભાઈ આજે મેન વ્યક્તિ છે બટેટા બનાવવાવાળા. આજ બટેટાને ટેસ્ટ કર્યા બાદ એને કહેશું કેવા બટેટા બન્યા. હિરેનભાઈ, તમે બટેટા કેટલા સમયથી બનાવો છો? આપણે 4-5 વર્ષથી બની ગયા. 4-5 વર્ષથી. આજ જે બટેટા બનાવ્યા દિલથી બનાવ્યા કે ઠીક બનાવ્યા? દિલથી બનાવ્યા છે એમને. કાશ્મીરી બટાટા. તો જો મિત્રો, આજે હિરેનભાઈ અને આજે એને દિલથી બટેટા બનાવ્યા છે, અને આપણે બટેટા કાઢી અને ટેસ્ટ કરવાના છે કે ભૂંગળા બટેટા કેવા બન્યા છે એમ. હે આ છે ભાઈ પિન્ટુ મકવાણાભાઈ. પિન્ટુભાઈ, તમને કેમ લાગે છે પાર્ટીમાં આવવાનો આનંદ આવે છે કે? આનંદ આવે છે. આજે એની આવ્યા છે ભાઈ છોકરાને આજે એની પાર્ટી છે આજે આપણે. બટેટા ભૂંગળા કઈ જગ્યાએ? સતનામ લોજ, કાદરડા બજાર, મધુરામ પાનની બાજુમાં. જો બોલ, આજે મારો મિત્ર બિંદુ, તો આજે એને પણ આપણે કીધું હતું અને આવ્યા છે બટેટા ભૂંગળાની પાર્ટીમાં. આપ જોઈ શકો છો બધા મિત્રો બેઠા છે. જો મિત્રો, આવી ગયા છે ભૂંગળા. પિન્ટુભાઈ ખોલી રહ્યા છે આખો કોથળો ભરીને. ગરમા ગરમ બટેટા આવી ગયા છે, જે એકદમ સ્પાઇસી અને સુંદર દેખાઈ રહ્યા છે. તીખા મસાલાવાળા બટેટા. આ છે આપણા મોળા બટેટા, જે મોળી ગ્રેવીમાં બનાવ્યા હતા. આ છે હવે ડુંગળી. તો આપ જોઈ શકો છો આજે આપણે ઝઘડા બજારમાં સતનામ લોજમાં મારા મિત્રો સાથે બટેટા ભૂંગળાની પાર્ટીનું આયોજન કર્યું છે. તો ચાલો હવે ભૂંગળા બટેટા આવી ગયા છે. હવે ભાઈબંધ મિત્રો બધા બેસી જાઓ, એટલે હવે ભૂંગળા બટેટાની પાર્ટી ચાલુ કરી નાખી ભાઈ. ચાલો હવે ભૂંગળા બટેટા આવી ગયા છે. જેકેભાઈ, રાજુભાઈ ટેસ્ટ કરી રહ્યા છે. જેકેભાઈ, કેમ છે બટેટા ભૂંગળા? તો ચાલો દોસ્તો, હવે બધા બેસી જાઓ ભાઈ. હાલો, પાર્ટી ચાલુ થઈ ગઈ છે ભૂંગળા બટેટાની. રાજભા, કેમ છો? મજામાં? બટેટા ભૂંગળાની પાર્ટી કેમ છે? આનંદમાં? કેમ છે બટેટા? તો વાંધો નહીં. હવે જેકેભાઈનું રિવ્યુ લેવી. જેકેભાઈ, હવે તીખા બટેટા કેમ છે? ચાખીને ટેસ્ટ કરીને જો તમે હવે. હાલો હાલો, એ પિન્ટુ હાલો બે. હવે જેકેભાઈ ટેસ્ટ કરીને કહેજો તીખા બટેટાનો ટેસ્ટ કેમ છે એમ. કેમ છે રાજુભાઈ? તીખા બટેટા બહુ વ્યવસ્થિત બન્યા છે? કાંઈ ફેરફાર કરવો પડે એમ છે તીખા મોળા?
અનુસાર કેમ છે, બરોબર બન્યા છે કેમ? બરોબર છે ને? તો ચાલો હવે આપણે પણ ચાલુ કરી દેવી. થોડાક નાખી દઈએ. તો આ આવી ગયા છે ભૂંગળાના આપણી થાળીમાં. ભૂંગળા બટેટા આપણે ટેસ્ટ કરી રહ્યા છીએ. ભૂંગળા અને બટેટા દેખાવામાં તો એકદમ સુંદર બન્યા છે. આપણે ટેસ્ટ કરવી કેવા બન્યા છે એમ. ભૂંગળા બટેટા સારા બન્યા છે, ટેસ્ટી બન્યા છે. આપણે મહુવા સિટીમાં મળે એવા જ બન્યા છે અને ફર્સ્ટ ક્લાસ બન્યા છે. આપણે બહાર ખાવા જવા ન પડે એવા ભૂંગળા બટેટા બન્યા છે. જોઈ શકો છો આ છે મોળું બટેટું. તો મોળું બટેટું આપણે ટેસ્ટ કરવા જઈ રહ્યા છીએ. મોળા બટેટા પણ ખૂબ સરસ બન્યા છે. આનંદ આવી ગયો એવા બટેટા છે, એકદમ લેટેસ્ટ બન્યા છે. આપણી પાર્ટી સફળ ગઈ એવું લાગે છે. મસ્તીના બટેટા બન્યા છે, મોળા બટેટા. સાથે સાથે ભૂંગળા. આ હતી આપણી ભૂંગળા બટેટાની પાર્ટી જે આજે આપણે સમાપ્ત થઈ છે. ખૂબ ભૂંગળા બટેટા ખાધા, તીખા ખાધા, મોળા ખાધા. આપ જોઈ શકો છો ચિરાગભાઈ, હિરેનભાઈ, નિલેશભાઈ, પિન્ટુભાઈ, હું પોતે, જેકેભાઈ, લાલાભાઈ અને રાજુભાઈ બધા ભૂંગળા બટેટાની પાર્ટી આજે આપણે સતનામ લોજમાં કરી છે અને તાબડતોડ ભૂંગળા બટેટા ખાધા છે. તો આપણો વિડીયો આ અપલોડ થઈ જાય એક દીમાં. તો આપણો વિડીયો કોઈને ગમે તો આપણી યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. આપણી યુટ્યુબ ચેનલનું નામ છે ભરતભાજી 9265. આ છે આપણી દુકાન સતનામ લોજ, આપ જોઈ શકો છો. અને આજે આપણે ભૂંગળા બટેટાનો પ્રોગ્રામ હતો એ અહીંયા સમાપ્ત કર્યો છે. તો ચાલો, બાપા સીતારામ. રાજુભાઈ, બાપા સીતારામ બોલો ભાઈ, બાપા સીતારામ, બાપા સીતારામ. અને આપણી સતનામ હોટલમાં ગાધકડા બજાર આવી છે તો ત્યાં 2 જાતના શાક, રોટલી, દાળ, ભાત, સંભારો, પાપડ 70 રૂપિયા 80 રૂપિયામાં ફૂલ ભાણું મળી જાય છે. અને મહેશભાઈ સોલંકી, ટાઈમ છે બપોરે 12 વાગ્યાથી 3 વાગ્યા સુધી અને સાંજે 7 થી 11 વાગ્યા સુધી. તો જે કોઈને જમવાનું ગુજરાતી હોય તો ગાધકડા બજાર મધુરમભાઈની બાજુમાં સત્તામ લોજમાં આવી શકે છે.